જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ શ્લોક. ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો. જય સ્વામિનારાયણ ભગવાન. ભગવાને મોતીચૂરના લાડુ આપ્યા છે, ખાખરો આપ્યો છે, દૂધ, ખાંડ ને પાણી આપ્યું છે. ઠાકોરજી જમો, દયાળુ જમો. જય સ્વામિનારાયણ તુલસીજી. જય સ્વામિનારાયણ. આજે ઠંડી છે પણ અમે આજે વોશ કર્યો છે હેર. આજે મેં માથું ધોયું છે કે આજે છે ને શુક્રવાર છે, તો આજે હું માથું ધોઉં કે શનિવારે મંદિરે જવાનું હોય ને ત્યારે હું માથું નથી ધોતી. ને આજે છે ને વઘારવાની છું પૌવા. તો પૌવામાં આજે બટેટા નથી મૂકવાની, ખાલી પૌવા જ વઘારું છું. તો ગેસ કુકર ચાલુ કરી દીધું છે. મારો ચાય તૈયાર થઈ ગયો છે. ભગવાનનો થાળ પણ ધરાઈ ગયો છે. હવે ભગવાને બપોરનું તૈયારી થાય છે. તો આજે ભગવાને પૌવા ધરાવવાની છું. અવાજ જરાક ઊંચો કર્યો કે વોશિંગ મશીન ચાલુ છે એટલે. તો આજે બપોરે પૌવા ધરાવવાની છું, તો મારું પણ કામ થઈ જાય ને ઠાકોરજીનું પણ સચવાઈ જાય. ચાલો હું હવે પૌવા વઘારી લઉં. નિમક મૂકું. નિમક મૂકી દીધું છે 1 ટીસ્પૂન ને થોડું ઓછું મૂકું. ને હળદર મૂકી દેવાની. પૌવામાં હળદર મૂકી દેવાની. ધાણા જીરું મૂકી દેવાનું. ધાણા જીરું મૂકવાનું. સુગર મૂકવાની થોડી, તમે જમતા હોય એ પ્રમાણે સુગર મૂકવાની. હવે છે ને પૌવાને આવી રીતે મિક્સ કરી લેવાના. આજે છે ને હું બટેટા નથી મૂકવાની, હું ખાલી પૌવા જ વઘારવાની છું. હવે તેલ મૂકશું. કઢાઈમાં તેલ મૂકી દેવાનું. 2 પાવડા તેલ મૂકી દેવાનું. ચાય તૈયાર થઈ ગયું છે. હવે કપમાં ગાળી લઈશ. મારો ચાય છે. આવજો તમે બધા પીવા, ચાય પાણી પીવા. ચાલો બધા. રાઈ મૂકી, તેલ થઈ ગયું છે. રાઈ મૂકી. જીરું મીઠું, ઇલાયચી, લાલ મરચું, તમાલપત્ર ને લીમડો. મૂકીશું મરચું 1 ટીસ્પૂન. આદુ પણ મૂકવાનું છે. આદુ મીઠું. આદુને મરચાં પકડાવવાના છે. ને હવે આપણે મૂકીશું પૌવા. મૂકી દીધા. આપણે આવી રીતે પૌવાને મિક્સ કરી લેવાના છે. ગેસને ધીરો કરી નાખવાનો છે. લેવાનો છે પૌવાને. ચાલો તમે પણ બધા જમવા આવજો. આજે પૌવામાં હું ટમેટું નથી મૂકવાની. આજે હું મૂકવાની છું લેમન. ધ્યાન રાખવાનું, એમાં છે ને બી હોય એટલે આવી રીતે છે ને કરીને મૂકી દેવાનું. લેમન મૂકીશું. આવી રીતે લેમન છાંટી દેવાનું. લેમન છાંટી દીધું છે. મને એવું લાગે છે કોરા છે તો થોડું પાણી મૂકીશ. આપણે છે ને 2 થી 3 મિનિટ પૌવાને ઢાંકવાના છે. 2 થી 3 મિનિટ આપણે પૌવાને ઢાંકવાના છે. એટલે છે ને પૌવામાં મસાલો ચડી જશે. આવી રીતે 2 થી 3 મિનિટ આપણે ઢાંકી દેવાનો છે. પૌવા તૈયાર થઈ ગયા છે. ચાલો તમે લોકો પણ જમવા. તમે પણ બધા જમવા ચાલો. સરસ પૌવા તૈયાર થઈ ગયા છે. લોકોને સવારનો નાસ્તો તો આપી દીધો. આ બપોરનું છે. બરાબર, ઠંડા થવા દો. ચાલો ભગવાનને પૌવા ધરાઈ આવીએ. ને
ઠાકોરજીને તમે થાળ ધરાવો ને તો છે ને એકદમ ગરમ ના હોવું જોઈએ, કે આપણે નાના બાળકને આપીએ તો આપણે પહેલાં ચેક કરીએ ને, એવી રીતે આપણે ચેક કરવાનું ને પછી ઠાકોરજીને આપવાનું. નકર ઠાકોરજીનું મોઢું ભરી જાય, એ ધ્યાન રાખવાનું. જેમ આપણે આપણા છોકરાઓનું ધ્યાન રાખીએ એવી રીતે ભગવાનનું ધ્યાન રાખવાનું. દયાળુ છે હું, મારા વાલા છે હું. ચાલો ભગવાનને જમાડી દઈએ ને પછી આપણે મળ્યા. સબસ્ક્રાઈબ, લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય.